વેલાની તુંબાળે નિત ગંગાજી મનાય એ અંતરના પડદા ખોલ્યા વિના એ તો કદી ન મેઠી થાય બોલો રમાદણી. સબ કર્યા વગર બંધ થા કમળે કીધો હમણાં વળી વારમાં પેઈ જઈ. ના આવ્યો બાપોએ રસ્તા કાઢેલા છે. આપણો રસ્તો છે. ના આપણો રસ્તો છે ને આ બા જવા માટે કોઈ નાટક ના હોય. અરે આ મારો હારો કૂતરો એક તો લોહી પીજો છે. આ વરિયાળીના હોઠા નેસા જ બોડીઓ બનાવવાની હોને. આ નેનો ન કૂતરો છે મારવાનું હું. પરમદારે તો શીરો ના ખાય તો દેશી કરીએ ને બાપડો શું કૂતરો છે ભાઈ. અણ બોલું જીવ છે. હે મારે ટોરલે બેઠા રે મૂળ ક્યાં બોલે કળવાભાઈ. હે મારે કળવાભાઈ અરે આવો સરપંચ સાહેબ આવો. આ શેમ રસ્તા વચ્ચે નેખો નખો છો કહું છું. મારા ખેતરમાં હું ગમે તે કરું. આ અમારી હેતી નહીં બગડતી. આ હેતી સવારે પોણી વાળા છે અમો કાલે. આ તો હું છે કળવાભાઈ તમારે હેતર છે પણ કોઈક આબુ જવું હોય તો તકલીફ થાય. કોઈક સાધન લઈને પડે પણ હુકા તકલીફ લેવી છે. રસ્તો આખો પેલબાજ આમ થઈને કાઢ્યા લેલો છે. કાયમથી બાપ દાદાઓનો છે. ઈકણ જો કોઈ હું અમારે એકણ હેતરમાં દાટી ગાલ્યું છે તે બસ એકણ દોડ કરો છો. એ મારે જવું હતું પેલા પૈસા નહીં જવું છે એટલે. પણ પેલબાજ સણ નેડ્યું ઈ થઈને જો પેલા નેડ્યા જો. અને તમને કહું છું મને તમારા ઉપર રીસ અપાશી. હવે હું રીસ તાને હું હવે તમારે શું રહી જાય છે મારે પાન લેવાનું. બધા આખા ગામમાં મેલે રોડ થઈ જશે. તમારી સાહેબને કીધું કે મારા હેતરનું નેડ્યું તમે પાસ કરાવી દો કગરીને થાકી. અને મારે એક કાગળિયું બાકી રહ્યું છે. એક કાગળિયું બાકી છે. હોભળો મારી વાત. કોઈ ડોક્યુમેન્ટ બાકી તો મારી વાત હોભળો તમે. પણ મારા ઘરનું છે મારા હાથ. મારા ઘરનું તે કાગળિયું આલ્યો છું પણ ઉપરથી પાસ થાય તો હું રોડ કરાવું. ગામના સરપંચ બન્યા છો તો એટલી તો ખબર રાખવી પડે કે ના રાખવી. પણ મને એકલા ના હોય. કયા નાગરિકને હું જોવા છે હું ના જોવા. બધાની મેલે રોડ આવી જાય. મારા નેરી પાસ નહીં થતું. ડોક્યુમેન્ટમાં કોઈ બાકી તો પૂછો જોશીને. અલ્યા ભાઈ ખબર છે મને ડોક્યુમેન્ટમાં તમે કમ્પ્લીટ છો પાકા છો કાગળીએ. મારી ડોશીનું પાન કાર્ડથી મોદીન પાસપોર્ટ હુજી મેં કઢાયો છે. પૂછો કાલ ઉઠીને વિમાનમાં બેહવાનું થયું. તમે તને હમ સુધરતા નહીં હમુરદા. હોભળો બધું થશે થોડી વાર લાગે. કોઈ સરકારી કોમ છે કોઈ નહીં ખાવાનું ફટ લઈને ખાઈ લઈએ. પણ સરકારે આપણે બનાવી શકે. હા તો વાટ જોઈ પડે. સરકારે આપણે બનાવી શકે. એ તો તમારે તો જેવું છે. તો સરકાર બહારથી કોઈ વિદેશમાંથી કોઈ તો ઉપરથી આવી છે. અમે બનાવ્યું છે સરકાર મત આલીને. કોમ કરવા માટે થોડું સમય લે એમ કહું છું તમે. બસ તમારું તો જે જોડન વળતા હોય થઈને આવતા પાછા તાત્કાલિક કરી દો. અમારું તાત્કાલિક કોમ કરી દો. કામ હું આ રસ્તો પૂરી નાખું. મારા પણ આ વરિયાળી પોણી વળે જવું જતા રહો. પણ વળતા પાસે હોય ના આવતા કે પાછા હું મારે પોણી વળે છે. કળવા ભાઈ મારી વાત સાંભળો તમે. કાગળિયોમાં તમે પાકા છો મને ખબર છે. પણ તમે આટલી બધી અરજીઓ ના છો રોડ માટે તમારા નેડિયા માટે. તમે મારા ઉપરથી પ્રેશર આવે છે દબાણ આવે છે. સરપંચ તમે શું કરો છો આટલું બધું ધ્યાન નહીં હાલતા ગામમાં. સરપંચ કાગળિયોમાં મારી માન્યું છે કે હું છું ને એ કાગળિયું નહીં છોડું. જેટલી અરજીઓ થઈ એટલી થશે. અને મારા નેડિયા માટે રોડ માટે હું અરજીઓ કર્યો. એક બે હોય ના 15 અરજીઓ ઠોકવાની હોય. ના પેલા આદમી કોઈ સરપંચ ખરીદ નહીં લીધો. તે ખરીદી તમે તો થોડા મોટા મોભી થઈ જશો. અમારા સરપંચ ચૂંટણી લાયા છે તો ઉપરથી તમારે અમારે રહેવું પડે અમારા પક્ષમાં. અને આ તો કશું બોલતા કશું નહીં. વધારાનો નાટક ના કરતો મજા નહીં આવે પછી પાછા. અરે મજા તો મારે માની છો કે મજા લેવી હોય ને તો આવી જજો. કાગળિયો તો થશે ને થશે. અરે સરપંચ નું પડવું હોય તો પડે ને. સરપંચ ના ઉપર જઈને જે હોય એને આબુ તો આવે. કાગળિયો તો થશે જો ફૂટવાય ફૂટી જાઓ. તમે હુકમ માથાકૂટ કરો. આખા ગામનો પ્રશ્ન છે આપણે. હું દોશી તને ના ખબર પડે. કંકોળાને ખબર ના પડે તો શીખ તો. અને આદમી બોલતા હોય તો તારે બોલવાનું નહીં. આ તને કીધું આદમી બોલતા હોય તો તારે બોલવાનું નહીં. વસી તમે હમણાં રીહમાં પેલા અમને પાવડો ઠોચી દે ને તો સરપંચ તે પાળીએ દઉં કાગળિયો કરીને. હું તો કાગળિયો ન થતો હોય ને તો એનો કરીને પાડી દઉં. હું તો આવ ખોટી પંચાયત. આપણે કોઈ આશા છીએ જૂઠા થોડી છીએ. કોમ કરો પેલું પાણી વાળી. તાણ ઈવન ડબલમાં થોડું રહેવાનું. વાત કરું સીધે કંટાળ્યા છે બસ. ઈવોના બાપોના થોડા રસ્તા છે. તાણ આપણે છે
મારે માને છો કે ના બધા હેતરોવાળા જેટલા આપણા હેઠો પાડોશી છે ને બધાને આજે ભેગા કરવા છે. હા. બધાને ભેગા કરીને ફરીથી અરજી મૂકવી છે મારે કાર રસ્તાનું શું કર્યું. પણ આપણે હુકમ ગોમનો વકીલ બનવું પડે. ના ના તું બંધ થઈ જા. આખા ગામ બધાને ભેગા કરું મારે માની છો કે એ સરપંચને કે તું બે અદબ પાડીને હું સમજુ છું. હું આજે ફરીથી અરજી મૂકું હેઠ. આપણે શું ચાલે પછી આપણે બંગડીઓ પહેરી છે આપણે. ના બંગડી તો હું એ નહીં બે કા રાજસ્થાન જતો લાવવાની ઈચ્છા થઈ હતી પણ કીધું રહેવા દીધું બસ. હવાની વાત મેં અહીં અને મજાકની વાત તમે મેલો પાટો તમે હોઠમાં લાંબો થઈ જઈ. બહુ સા પણ કહેતો ખરા એમને હું કે છે તાને હું આખા ગામમાં બસ બધા કમ્પ્લીટ થઈ જાય રોડ. જો તો પ્લાસ્ટરો જો તો એ પેલી સિમેન્ટના રોડ અને આપણે બસ આપણું આ નેડી જ પાસ નહીં થતું. હું કરીએ પણ આપણે કયો ચિંતા કરે હેડ હા તું હેડ હા ઠાઠિયાને લઈ લે ત્રણ જણા ભેગા થઈ અને હેડ અરજી કરીએ કાગળિયો કમ્પ્લીટ લઈને તમારે જેટલો આપણે જે હાથ બારના ઉતારા બુતારા છે બધું લઈ લે. મારે યાર કાગળિયા નહીં પરવું. હે કાગળિયા આપણે પવાની ઈચ્છા નહીં પડી. હું કા દાઢું બાટું કા વધાર્યું છે બોલે ના જે કેવું એ કે ભાઈ શું તારે કેવું કે ફોન મને હેડ એમ કે ખબર પડતી કશું નહીં એટલે થોડું ફરવાનું રાખો થોડું ઘણું ફરવાનું રાખો અને હાડો કોર્ટ કચેરીમાં ફરો એટલે કાલ શું થાય છે કાલનો આપણા છોકરો માટે આપણા રોડ રસ્તા બધું જોવું વિચારવું પડે લ્યા ઘેર બે હે કોઈ ના થાય. સાચી વાત છે પણ આપણે કાગળિયા નહીં પરવું ભાઈ આપણે ઈચ્છા ઓછી છે. તારો બેઠ જાય તારો જા તાને હું આવતો કોના પહાણ આવ્યો છું લ્યા કોના પહાણ કે આવ્યો કે જિંદગી શું છે તારી જિંદગી ઉપર થૂ લે તારી બસ. જિંદગી ઉપર થૂ છે કંટાળે મોટો બાયો કઈ જ્યું બાયો કઈ અમારે શું કાગળિયા પડવું નહીં. અમારે તો 2 ટાઈમ ખાવાનું મળે છે 2 ટાઈમ રોટલા મળે છે અમારે એટલું જ જોડવું છે. ખાવાનું તો કૂતરો એ ખોય છે હમણાં હોટી વેટાડે હમણાં હાલ ખભા ઉપર. અલ્યા દુનિયામાં હું હેડે છે થોડું જોણો દુનિયામાં હું હેડે છે ને દુનિયા સેવરીથી સાલા સેરીથી તમે થોડું ઘણું જોણો કે છોકરો ભીખ માગતો થઈ જશે. અમારે તો 2 ટાઈમ રોટલો મળે ચાલશે. આમાં શું લફરમ પડવું નહીં ને કાગળિયા પડવું નહીં. આ કીધું ને બરાબર કીધું તો તારી જિંદગી પર શું ફરિયાદ તેમાં હું પછી હારા માટે કહું છું એટલે આ તો ટેન્શન કરે છે એના કરશે તારે ડોશીને નહીં હો પડવું હેટ તારે ડોશીને મોકલ નહીં કને રોટલા કરો બેઠા નથી કને ત્યાં કાકરાનો હાલ્લા પહેરીને બેસીને રોટલા કરો. દુનિયા શું હેડ હશે દુનિયા જો હેડતી હોય હેડ તો આપણે નાળિયામાં હેડવાનું હોય. તમારા રોડ ઉપર હેડવું છે શું મેળાવા આપણે કાગળિયો નહીં કરો ભાઈ અને લફરમ પડવું દે કાગળિયો ના ખોટા ફસાઈ ગઈએ. હા હું આપણે તો ભાઈ શું કાગળિયામાં પડવું નહીં. હા ખોટા ભરાઈ જઈએ ને ખોટા જલમાં જઈએ ને તને આપણે તો બહુ બીક લાગે છે ભાઈ આપણે તું તાર કાગળિયામાં તું પડે અમારે નહીં પડવું શું એ હોલ્લા તારી બોલીએ મન બહુ મેઠી લાગે અલ્યા હોરલા હોરલા તો મારી છોકરા કડવા ના પાડું છોકાઈ જાય તો કાગળિયો વાત તો ના કરી કાગળિયો વાત આ બધું પૂછરું આવ્યું કા તાણે ખાલી વાત કીધી માં તો ફેલાઈ ગયું મને ખબર છે કે વેંતરો એક નંબરનો છે પગમાં હઠિયો રાખીને કગડી દઉં છે. સાહેબ મારો કોઈ ગુનો નહીં બધો કડવો મારો ગામનો કડવો ખરો કા એને કાગળિયો કરાવવાનું કીધું તું મને અને હું તો જોડતો કાગળિયો હન આવું સાહેબ મને ખબર નહીં મારી માની શકો સાહેબ માફ કરજો હું તો સાહેબ હોઠિયો લઈને બટાકાનું શાક બનાવ કરતો હતો મારે તો ઘેરથી સાહેબ 5 વર્ષથી મરી જઈ. આપણે સાહેબ કોઈનું ખોટું કરતા નહીં ના જે બધું ખરું ને અમારા ગામનો કડવો એ રોડનો બધો કાગળિયો એરો કરે છે અને રોડની તો ઠીક વાત છે મારા ઘરમાં સાહેબ પ્લાસ્ટરે નહીં મારા ઘરમાં તો બધું લે પણ છે. અમે તો સાહેબ ગરીબ વ્યક્તિ છીએ અમે તો અમારે 1500 રૂપિયા પેન્સિલ આવે છે મહિને. કાકા આ રોડનો કેસ નહીં મર્ડરનો છે મર્ડર અમારા ગામ મર્ડર થયો
મર્ડરનો કેસ આવજો. નહીં, હા મર્ડરનો કેસ નહીં. તમારા બેંકમાં ખાતું છે કે નહીં? મારી વાત સાંભળો પેલા. દેખી દો ને, છોડી દો. બેંકમાં ખાતું છે ને તમારા? એ ખાતામાં તમારા 5 લાખ રૂપિયા જમા થયા છે, બરોબર? તો તમે એક વ્યક્તિ 5 લાખ તાવ ભગવાન ભલું કરજો. 2.5 લાખ તમે લેજો, મારામાં લાખ તું ભાઈ લઈ લેજે. હું તો તારું એ વકીલ સાહેબ છે. મારી વાત સાંભળો. તમે કોઈ વ્યક્તિનો ફ્રોડ કરે અને તમે તમારા ખાતામાં 5 લાખ રૂપિયા નખાયા છે અને અત્યારે તમારે દિલ્હી ભેગા કરવા ગાડી આવે પોલીસની, તો દિલ્હી ભેગા કરવાના છે તારે જલમો. સાહેબની જિંદગીમાં નહીં પોલીસ પૂછો પાર્ટીને. એ બધા નાટક કરે કે ચલો તો ગાડી આવે છે. હું નહીં બોલી શકું. તો સાચું બોલો તમે. કાલે પેલો કડવો બધું કલા નાટક સાહેબ એમ નહીં, તમારા ખાતામાં 5 લાખ રૂપિયા નખાવાના છો તો એ છોકરા કના પણ નખાયા? તમે ફ્રોડ કરી છે વસ્તુ. હા, લોકોને છેતરીને 5 લાખ રૂપિયા તમે ખાતામાં નખાવો છો. અલ્યા વાઘુજી ખાટા અને મારી વાત સાંભળો. આની મીટિંગ ભરવાની છે આ બધી. એ વ્યક્તિને ગોધીનગરનો છે અને તમારા પર FIR ફળાઈ, બરાબર? તો તમારે જેલમાં તારે લઈ જવાનું છે દિલ્હી ભેગા. ગાડી આવે છે પોલીસની, બરાબર? પૂછો હું કદી ચોર સુલ્યા હું શું સીધો સાધો માણસ નહીં. અરે સાહેબ આ તો ભગત મોણા છે ને અને તો કદી સીડીયા મારી નહીં. પગમાં મળી દે છે બાકી આપણે નહીં મારતા. કાકા તમને ખબર ના પડે, એઓના ખાતામાં એક વ્યક્તિના 5 લાખ રૂપિયાના ખાતામાં નખાયા છે, હોય છેતરપિંડી કરીને, ધમકી આલીને. આવું કર્યું છે વાઘુજી? તાણે આ ઇન્કવાયરીમાં આવી છે, કણ આ પોલીસ વગેરે આવી. અલ્યા હું તો યાર ઘેરા મંડપ રોપી આવો ભજન ગાના વ્યક્તિ છું સાહેબ. હું કદી જિંદગીમાં આવું હું યાર અપરો સરપંચ ના કે હેડો સરપંચ ના કે સરપંચ અમારો ગોબો સરપંચ ખરો કા? સરપંચ અમારે શું લેવા દેવા? ફ્રોડ તમે કર્યું છે. એટલે સાહેબ- સરપંચને કર્યું ફ્રોડ? સાહેબ હોભળો, આપણે સરપંચ ના જઈએ તો સરપંચ કોઈક નિર્ણય લે હા, રસ્તો કાઢશે. વાહ ઓના પર કેસ હું થયેલો. તો ગુણ્યો લેવા જોશો જે ગુણ્યો લઈને આવ્યો છું. 5 લાખનો કેસ થયેલો છે, જે વ્યક્તિના પૈસા લઈ લીધા ને હોય ખાતામાં નખાયા છે, હોય છેતરપિંડી કરીને. એટલે એ વ્યક્તિને કેસ કર્યો છે, એટલે ઓના તારે જલ ભેગા કરવા પડશે. અમારે ચોઈસ આપવાની જરૂર નહીં, બરાબર? લેડો. મને કોઈ દોન હાલતું નહીં યાર. 100 રૂપિયા સુધી 5 લાખ ના તમે ખાતો. છેતરપિંડી કરી છે, કેટલી વખત કહેવાનું? અજા વાઘુભાઈ સડક સરપંચ ના જઈએ હા, યાર. સરપંચ પૂછો સાહેબ હેડજો સરપંચ ના હેડો. કોણ સરપંચ છે? કોમન અમારા સરપંચ મારા બેઠો બા. સરપંચને જો જવું જો આ કાકા તમે ઉઠાવવાના જ છો અહીંથી. પણ તમે હેડો. ભેગા. હા લેડો, હું આવું. હા, લે હેડજો. હું તો યાર કવા ખાટા કશું કર્યું નહીં એટલે મને તો દિલ્હી કી જલમાં લઈ જવાનું. અજા વાત આજે છે, રાગ રાગ બોલ ને કમને હોપરી જાય ને તો ટોકા હોય ટોકી ટોટીઓ પણ ટોપે. આપણે એક કામ કરો, એ લેડો કાકા. બોલો બરાબર. સરપંચ થાય જઈએ. હા, જય માતાજી. સરપંચ મેં કીધું પેલા મારા ઘરનો કાગળીઓ કરે છે તે અમશાને મંજૂર થયું છે. નાગજી ભાઈ હોબળો મારી વાત. ઉતાવળી કોઈ દાડો ઓબા પાકે ના. થોડી શાંતિ રાખો તમને. તમારે એકલોને જ ઘરનું પાસ કરવાનું છે, આખા ગામનો મારે પાસ કરવાનો છે ઘર. ના તો તમે ભેગા થયા ખાસા દાડે એટલે મેં કીધું તે ખાસા દાડે મારે કોમ બીજો ના હોય? આ ગામનો ગામ પંચાયતનો કેટલો કોમ હોય મારે? ના ના વાત સાચી. તાણ યાર ઘર 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 કરીને બેહો. હા. તમારું ઘર પાસ કરી આલે હું, ચિંતા ના કરજો તમે વધારાની. ના તો 2 મહિના આપણે ભેગા નહીં થયા એટલે મેં કીધું સરપંચ આ તો સરકારી કોમ છે નાગજીભાઈ, એક દાડો ના થઈ જાય. સરપંચ બચાઈ લ્યો. મને ખોટો ઇલ્ઝામ લાગ્યો છે. મને કી 5 લાખ રૂપિયા નાખ્યા છે તમારા ખાતામાં, તમે નખાયા છે. મને હું ભોરો માણસ છું ના સાહેબ આયા છે. મને પકડવા દીધી. હા, હા. નાગજીભાઈ બેસી પેલું બેહો. પાણી લાવો નાગજીભાઈ, બેહો સાહેબ બેહો. આવો 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 આવો. તમે સરપંચ છો? હા, સરપંચ છું. આવો સાહેબ બેહો બેહો બેહો. અમદાવાદ. બોલો શું કહેતા હતા? બોલો. સરપંચ મારે હું એવો શું કહો કે હું એવો છું 5 લાખ રૂપિયા ખાતામાં નખાવ્યું એવો છું હું? મને ખોટો ઇલ્ઝામ લાગ્યો છે. સાહેબ મારી વાતો બોલો, હું ગામનો સરપંચ છું ને તમે ખોટી જગ્યાએ આવ્યા છો. આ તો બોલો માણસ છે મારે. આનાથી તો એક પાયલી એ ખોટી પેલી થાય એવી નહીં, અને 5 લાખની તો શું વાતો જ થાય એવી છે. અરે કાકા, કાયદેસરની કાર્યવાહી કરી છે પેલા માણસને. એવાનું નોમ છે, બધું એડ્રેસ બેડ બધું જ છે. અને પૈસાનો ફ્રોડ કરીને એવાના ખાતામાં 5 લાખ રૂપિયા નખાય છે. સરપંચ તમારી બધી ખબર ના હોય જો એ બધી વાત સાચી છે, પણ અમારા આખા ગામમાં મોન જ ના સીધામાં સીધો નહીં નાખજી ભાઈ. આ માણસ સીધામાં સીધો નહીં. તાણે પણ અમારી ઇન્કવાયરી ખોટી હોય જ ના ને. એમને તમારી કેમ નહીં આવ્યા? તમે કહો. હા, તમારું નામ વાઘુજી નહીં તો પછી
નાગજીભાઈ ભમ એકાઉન્ટ છે ભાઈ મૂક તારી વાત સાચી છે કિસી ઇમનમ તો ના આવ્યા હે સાહેબ તો સાચી વાત છે ને બધું કમ્પ્લીટ તપાસ કરીને આવ્યા તાણે કે ખરી વાત સિમનમ ના આવે સરપંચ હોપળો હવે મારી વાત અમને દિલ્હી ભેગા કરવાના છે બરાબર જન્મો એમને 3 મહિના પૂછવામાં આવશે પણ સાહેબ એવું કા કરો છો દિલ્હી લઈ જવા શું આવે છે એમને પૈસાનું ફ્રોડ કરી છે વ્યક્તિને હા પણ એ તો તો જે થઈ ગયો મેલો ને પૂળો હું તો કહું છું લે. તાણે લઈ લીધું બંધા કે તો વધારાનું દોડ આવ્યો છે ને હમણાં દિલ્હી તો 100 મહિના પૂછી જેલમાં ખબર તને પણ અમને દિલ્હી લઈ જવામાં આવશે અને 20 લાખ રૂપિયા દંડ થશે બરાબર અને 3 મહિના તો પૂછવામાં આવશે એમને પણ સાહેબ હું પૈસા લીધા હોય તાને કહો કે તમે એમને થોડો કહેતા હો એટલે અમે એમને માયા છે કણે હા એમને માયા છે મેં સાહેબ અમને આવજો સાહેબ બોલો 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 એ દિલ્હી મેલો બધું આમ કહું છું કેસ પટાવન કરજો તમે હોય નો આપણે જે થતું એ કરો હળો રસ્તો કાઢજો હટજો એ બધું મેલો માં કહું છું એટલે તમે અમને રિશ્વત કોણ સમજો છો હા સાહેબ એવું ના બોલજો તારે રિશ્વત અમે રિશ્વત લેવા આવી છે કણો કે આરોપી પકડવા આવ્યા છે અમે સરપંચ સાહેબ મને બચાવવા કે યાર કોશિશ કરો કે એટલે યાર ગુનો કરી બેઠા છો ને અમે શાંતિ રાખો કે બધું કરીએ છીએ વકીલ સાહેબ અમારે વ્યક્તિને ગુનો કર્યો તો એનો પછી વોરંટ તો હશે કે વોરંટ છે ને અરે બતાવજો હલો વાંધો નહીં હલો વોરંટ નહીં જો એક કામ કરો તમારું પેલું આઈડી સાહેબ 2 મિનિટ ચાલ્યો આ બાજુ આવતો તમારું વોરંટ તો બરોબર છે મારે કોઈ પૂછવું નહીં તમારું આઈડી કાર્ડ લાવજો બતાવો મને બતાવો સાહેબ તમારું બતાવો તમારું આઈડી કાર્ડ બતાવો કે તમે કેટલા હોદ્દેદાર છો તમે મને પૂછવાવાળા કોણ છો કાર્ડનું પાટ બધું હા નાગરિક છો આ ગામનો નાગરિક પોલીસ વાળો ખબર નહીં પડતી કે તમારે બધું શું જોવાનું બધું કશું હતો નહીં એ મેલો ચાલ સરપંચ આપણે એક કામ કરીએ આપણે હવે એમનો આઈડી કાર્ડ નહીં જોવું આપણે વોરંટ નહીં જોવું વાઘુના ભાઈનું નામનો વોરંટ છે એ નહીં જોવું કશું હતું આપણે શાંતિથી હવે આરો કેસ ડાયરેક્ટ સીધા ગોધીનગર કેમ ના ડબલો એ ચલે જો લ્યાર વકીલને પકડી પાડો ડબલા એક મિનિટ ઉપર ડોહા આપણે કાયદેસર કાનૂની કાર્યવાહી આપણો કળો બાકી કઈ જગ્યાએ છે તારો કોઈ હે કઈ જગ્યાએ પહોંચતા મારા ઘેર ગોધીનગર કઈ બાજુ મારા ઘેર ઘેર એટલે ફ્રોડ થા મારો મેલો આજે બે દેખા હું પકડી રહ્યો છું નકલી પોલીસ કઈ પોલીસ છે પેલો વકીલ કઈ બાજુ આરો હું બચવા ગોમ પર આવ્યો તું બચવા માંગે છે હવે નકલી હું જોઈ મને ખબર પડી છે કે આ નકલી પોલીસ વાળો છે નકલી વકીલ છે હા હમણાં તમે સરપંચ ધોન આપતા નહીં હમણાં ના બીજા પેલા બરાબર નહીં નાટકી એક કામ કરો કળવા ભાઈ ગોમ વચ્ચેઓને લઈને ઓનો બોતો અરે પોલીસ બંધા ખબર ના પડે કે ધી બાય તણમાં તોણી હમણાં કાકા બચાવો મને ભૂલ થઈ ગઈ ભૂલ નહીં થઈ જાય હવે આની ભૂલો હાની કરે છે આ ભૂલોમાં મારે આ ગરીબો લૂંટવાનો છે નાટક કરે છે કળવા ભાઈ મારી વાત સાંભળો ફ્રોડ છે ચાલુ પેલો વકીલ ના આવે ને જે તારા ખાતે નહીં મોણો ના ત્યારથી છોડવું નહીં મને બંધો હું કહેતો હતો, હું તને હું બતાવવાની વાત નહીં કહેતો ઘેર આવીને હું કહેતો હતો રોડનું કરીએ રોડ નું નહીં કરવું હા. કે દુનિયામાં ફરો લ્યા દુનિયામાં ફરો દુનિયા શો હેડેસન શોકણ નહીં એ દાડ તો તું મને જેમ તેમ બોલતો હતો ભૂલ થઈ હવે ખબર પડી હમણાં ચલો વ્યવહાર તોડે તો તમે ના ચલો આવ્યો તોડ તો થઈ તોડ કેટલો કરે તો કેટલા 20 લાખ માંગતા હતા 20 લાખ રૂપિયા મફત હતા આ ફ્રોડ આદમી આવીને જતા રહ્યા તને ખબર ના પડે આ ભણેલો ગણેલો થોડો શું તે આટલો આ ગામમાં આપણે એને બોંધતો લે એ બોંધો સાતના બધાને બીવરાવ છે આ પોલીસનો લુગડો પહેરીને આવીને. હમણાં સાક્ષીભાઈ બંધો દેશના ઉપર તમારા કલંક થઈ ગયા છે કલંક પોલીસ કલંક થઈ ગયા તમારા લીધે પોલીસ ઉપર કોઈ વિશ્વાસ નહીં કરતી અરે ડોહા બિચારા જાદે ઓ બિચારો આવો આને છોડી દો કાલ બીજો આવો પેદા થાય મારી ભૂલ થઈ અસલ વકીલો ભૂલ એનો નહીં કોઈ થાય. વિશ્વાસ નહીં રાખતો અને ગામના નાગરિકોને બધાને જણાવો કે આવા ફ્રોડ માણસો આવું ધ્યાન રાખો સાચી વાત અને છે ગામમાં થોડું હરવા ફરો ભણ હોય તો ભણો ના ભણ્યા હોય પણ થોડું ફરો અને ગામમાં દુનિયાને ખબર હોય કે દુનિયા કેવી રીતે હેડે છે સાચી આવા વાત ફ્રોડ તમને છેતરીને પોલીસને બી ખાલી તમને હાલ 20 લાખ રૂપિયા લઈને નાના 4 લાખનો તોડ કર્યો તો 4 લાખનો તોડ કર્યો તો ગધેડા સાતના વાઘોબા કગરીશું મા બાપના થોડા ઘણા સંસ્કાર નહીં આ રીતે બસ ગરીબને બસ પોલીસ બની નીકળી જાય વકીલ હતો એ કહેતો હતો. વકીલને તો હું વકીલને તો પકડા કઈ મેળવે નહીં એ આવશે તારે તને છોડવામાં આવશે બસ અને હું એને નહીં આવું તને પોઈ જા એટલે કરી તને હું છોડીને તું જાય. મેલો મેળો બે છેતરવાનું કરી નાખ. તો મિત્રો તમને કહું છું
વાઘુભાઈ તમે ઘણા સમજાવ્યા હતા પણ આ તો હું દેશ એવો દેશ એવા મતલબ એવું કે હું મતલબ ધોતીમાં પહેરેલું છે એવા મને કહો બા ભણે છે પણ હું થોડું ઘણું ભણેલું છું થોડું હોશિયાર હતું એટલે જોડી નહોતું મને હું ખબર કે સરપંચ સાહેબના તો વાતો કરતા હતા 20 લાખનો તોડ કર્યો. તો મિત્રો જો આવા કોઈ નકલી પોલીસ કે નકલી વકીલ આવે તો એના અંગાથી કોઈ વ્યવહાર કરવો નહીં, રસ્તામાં કદી કરવો નહીં. અને આવું પોલીસ સ્ટેશન હોય તો આપણે સીધું પોલીસ સ્ટેશન પહોંચવાનું. કાયદેસર કચેરીઓ સજ કાયદેસર કચેરીઓ નહીં કાયદેસર કચેરીમાં જો તમને આવી રીતે 25 માગે ને તમે લોભી થઈને પછી કને આલી દેવાનું પેલા પૂંછડું ટેકણું પૂંછડું કરો એ નકોમ પડે. ખોટો વ્યવહાર કરવો નહીં હા, રસ્તામાં. ખોટો વ્યવહાર કરવો નહીં. એના માટે અમારો વિડીયો બનાવ્યો છે. અમારા દરેક મિત્ર માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયોને ફૂલ શેર કરો એટલે દરેક મિત્રોને ખબર પડે. જય માતા.